નાના હોય કે મોટા સાંભળી સૌની રે ફરિયાદો સુખ દુઃખમાં એ ઘડે પગે છે આપે રે સૈયારો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું વંશ્રી ભાવસાર. તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ઇનસાઇડ. આજે આપણે વાત કરવાની છે પૂનમબેન માડક સાથે, કે જેઓ જામનગર લોકસભા બેઠક ઉપરથી રાજકીય સક્રિયતાનું પ્રતિનિધિત્વ કરતા મહિલા સાંસદ કેન્ડિડેટ છે. તેમની પાસેથી આપણે જાણવાનું છે કે તેમની જીવન ગાથા શું છે, અત્યાર સુધીના તેમના જે કાર્યોની દિશા શું રહી છે, અને સાથે સાથે જે રાજકીય કામો કર્યા છે તેના ઉપર આપણે વિસ્તારથી ચર્ચા કરવાની છે. જામનગર લોકસભા બેઠક ઉપરથી રાજકીય સક્રિયતાનું પ્રતિનિધિત્વ કરનારા જે સાંસદ ઉમેદવાર છે તેમની સાથે આપણે આજે ખાસ મુલાકાત છે. નમસ્કાર પૂનમબેન. નમસ્તે. ચૂંટણીની વાત કરીએ તો તમે 2 ટર્મથી જીતતા આવ્યા છો સાંસદ તરીકે, અને આજે ત્રીજી વખત છે. તો જે પહેલી વખત તમે ચૂંટણી લડ્યા હતા અને જે ત્રીજી વખત છે એમાં કોઈ અનુભવમાં ફેરફાર? સ્વાભાવિક રીતે સમય સાથે એક્સપોઝર સાથે તમને અનુભવ વધુ મળવાનો જ છે. અને હું તો માનું છું કે જે તમે કાર્યરત રહી જે અનુભવ મેળવો એ ઘણી વખત પ્રેક્ટિકલ જે અનુભવો હોય છે, એ ગ્રાઉન્ડ ઝીરોના જે અનુભવો હોય છે, પાર્લામેન્ટના જે અનુભવો હોય છે, એ એક એક્સપોઝરની સાથે બહુ અલગ જ આખો તમારો એંગલ બદલાઈ જાય છે. અને 2014માં જે વિચારતી હતી એક સાંસદ તરીકે, એનાથી ઘણું વધારે આજે ક્યાંક મોદી સાહેબના નેતૃત્વમાં અમે લોકો કામ પણ કરી શક્યા છીએ, અને એક લો મેકર તરીકે પણ, એક પોલિસી મેકર તરીકે પણ ઘણા બધા અનુભવ નીતિ વિષયક નિર્ણયોમાં હોય કે યોજનાઓ લોકોને સુધી પહોંચાડવાના હોય, એક ગુડ ગવર્નન્સનું મોડલ કેવી રીતે, અને આટલા મોટા રાષ્ટ્રમાં કેવી રીતે કેન્દ્ર સરકાર ઘર સુધી મોદી સાહેબના નેતૃત્વમાં પહોંચી છે, એ પણ મને લાગે છે કે એક કેસ સ્ટડી એમાં પણ થવો જોઈએ. કારણ કે ભૂતકાળમાં આ પ્રકારની વ્યવસ્થા આપણે નહોતી જોઈ. એટલે 14થી લઈને અત્યાર સુધી 10 વર્ષની જર્ની, ઘણું બધું શીખવા મળ્યું, ઘણા બધા કાર્યોમાં નિમિત્ત થવા મળ્યું. અને એક જામનગર સંસદીય ક્ષેત્રમાં હું નહોતી વિચારી શકતી એટલા કામોમાં ક્યાંક મોદી સાહેબના નેતૃત્વમાં નિમિત્ત બનવાની તક મળી. સોશિયલ મીડિયાની વાત કરીએ તો તમારા જે વિડીયો છે એ દિવસે ને દિવસે ટ્રેન્ડિંગ થતા જાય છે. તો ડિજિટલી પણ તમને પ્રેમ મળે છે પ્રજાનો, સાથે સાથે પ્રચારમાં પણ પ્રેમ મળે છે. શું કહેશો એને? હું મારી જાતને બહુ જ ભાગ્યશાળી સમજુ છું, અને હું આભારી છું તમામ નાગરિકોની જેમના આશીર્વાદ, વિશ્વાસ અને સહકાર મને મળે છે. કદાચ આજે હું આટલા કાર્યોમાં નિમિત્ત બનવાનું ગણાવી શકું, તમારી વચ્ચે વાત કરી શકું, તો એનો પહેલો શ્રેય, પહેલો જસ કોઈને જતો હોય તો એ આ તમામ નાગરિકોને જાય છે. અને એમની જે લાગણીને વિશ્વાસ છે એના માધ્યમથી જ ક્યાંક કેટલા બધા કામો હું મોદી સાહેબના નેતૃત્વમાં અને મોદી સાહેબના વિઝન મુજબ પણ ક્યાંક જામનગર સંસદીય ક્ષેત્રમાં કરાવવામાં સફળ થઈ. જી, જામનગર સંસદીય ક્ષેત્રની વાત કરીએ તો સંસદમાં તમે અત્યાર સુધીમાં ઘણા બધા પ્રશ્નો ઉઠાવ્યા છે પાર્લામેન્ટમાં. તો તેને લઈને એક પ્રશ્ન એ હતો કે જે ફ્યુચર પેન્ડેમિકને લઈને તમે પ્રશ્ન ઉઠાવ્યો હતો, પ્રિપેર્ડનેસ માટે. રાઈટ. તો એના વિશે કંઈક જણાવજો. જી, આપણે બધાને કોરોના એટલે કોવિડ કંઈક શીખવાડી દીધું. દરેક વ્યક્તિ આજે ફિટનેસ તરફ જાગૃત છે. દરેક વ્યક્તિને એવું લાગે છે કે આ પ્રકારની પેન્ડેમિક, કારણ કે મને લાગે છે કે આપણી જનરેશન બધાએ આ ફર્સ્ટ પેન્ડેમિક આવી રીતે જોયું છે, અને આટલું સિરિયસ પેન્ડેમિક આપણે જોયું. તો હું માનું છું, અને હવે વિશ્વ પણ આજે WHO હોય કે અન્ય કોઈ પણ હેલ્થ ઓર્ગેનાઇઝેશન હોય, આ તમામ લોકો એક વાત માને છે કે વિશ્વએ તૈયાર રહેવું જોઈએ આવી કોઈ પણ આપદા માટે, આવી કોઈ પણ એમરજન્સીઝ માટે, હેલ્થ એમરજન્સીઝ માટે. તો એ દિશામાં ભારતની કેટલી પ્રિપેરનેસ છે, અને એમાં WHOની ગાઈડલાઇન્સ, સ્વાભાવિક રીતે બધા રાષ્ટ્રોની પરિસ્થિતિ અલગ હોય, ભૌગોલિક અલગ હોય, આપણી બધી વ્યવસ્થાઓ અલગ હોય, સંખ્યાની દ્રષ્ટિથી અલગ હોય, પોપ્યુલેશનની દ્રષ્ટિથી. તો આપણી કેટલી પ્રિપેરનેસ છે એ દિશામાં મારો પ્રશ્ન હતો. અને મોદી સાહેબના નેતૃત્વમાં હું માનું છું કે આનાથી પહેલા ભૂતકાળમાં કોઈ દિવસ લોકોના આરોગ્યને આટલું મહત્વ નહોતું આપવામાં આવ્યું. એ આયુષ્માન ભારતનું કાર્ડ હોય, સ્વાસ્થ્ય કાર્ડ હોય, દરેક વ્યક્તિ યોગા કરે,
મિલેટ્સ તરફ વળે, યુવાનોમાં યોગ ફિટનેસની અવેરનેસ થાય, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ થાય, વધુ ને વધુ ડોક્ટર્સ આપણને મળે, એની માટે મેડિકલ કોલેજીસ વધુ બને, નર્સિંગ આપણી પાસે આખું જે પેરામેડિક સ્ટાફ હોય એ પણ વધુ હોય, એની માટેની આખી વ્યવસ્થા ઊભી થાય. આ પ્રકારે કોઈ દિવસ નાગરિકોની ચિંતા કરીને આયોજન આટલું સરસ રીતે કરવામાં નહોતું એવું જેટલું અત્યારના મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે કર્યું છે. હું તો એવું સ્પષ્ટ માનું છું કે જે રીતે આપણી ઇન્ડિજિનસ વેક્સિન બની અને આયોજનપૂર્વક તબક્કાવાર ફેઝ વાઇઝ એ ફર્સ્ટ ડોઝ હોય, સેકન્ડ ડોઝ હોય, થર્ડ ડોઝ હોય, ખૂબ સરસ રીતે આપવામાં આવી. જો અન્ય કોઈ પણ નેતૃત્વની નીચે કે અન્ય કોઈ પણ સરકારની નીચે મને આટલા મોટા રાષ્ટ્રમાં આ પ્રકારનું આયોજન થઈ શકે એવું મને શક્ય નથી દેખાતું. પણ એ પ્રકારે આખી વ્યવસ્થા થઈ અને મને લાગે છે કે વિશ્વ જ્યારે ઘણી બધી વાતો પેન્ડેમિકને લઈને ભારત દેશને પ્રેડિક્શન કરતા હતા કે ભારત કેમ નીકળશે આવા પેન્ડેમિકમાંથી, ભારત કેવી રીતે સામનો કરશે, લોકડાઉનને કેવી રીતે પસાર કરશે. મને લાગે છે કે સૌથી મજબૂતીથી કોવિડની સામે કોઈ લડાઈ કરી હોય અને મજબૂતીથી ઉભરું હોય એ ઇકોનોમિક અર્થતંત્રની દ્રષ્ટિથી કહો અથવા મજબૂતીથી લડી અને નીકળવાની દ્રષ્ટિથી કહો, વેક્સિનેશનની દ્રષ્ટિથી કહો, નિઃશુલ્ક રાશનના માધ્યમથી દરેક વ્યક્તિ ઘરે રહે પણ એનો ચૂલો પ્રગટે એ પ્રકારની વ્યવસ્થાની દ્રષ્ટિથી કહો, મને એવું લાગે છે કે ભારત દેશ ખૂબ મજબૂતીથી વિશ્વના તમામ જે પ્રેડિક્શન્સ હતા એ બધાને ખોટું પાડી અને મજબૂતીથી કોઈ દેશ ઉભરો હોય કોવિડની સામે તે ભારત દેશ. જી ચોક્કસથી. સાથે સાથે જનતાને એ પણ જણાવજો છે કે ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ વિશે તમે વાત કરી તો એના વિકાસ માટે આગળ કઈ રીતે કામ થઈ શકે? જી, એમાં મોદી સાહેબ પોતે કહે છે કે આપણે બહારથી શોપિંગ કરીને લઈ આવતા હોય છે, આપણા ક્ષેત્રની વસ્તુઓનો ઉપયોગ ના કરી અને આપણે બહાર જઈને ખરીદી કરતા હોય છે, શોપિંગ કરતા હોય. તો વોકલ ફોર લોકલ આ એક ટર્મ કોઈન કરી હતી સાહેબે અને એ ટર્મનો આખો અર્થ જ એ છે કે તમે તમારા લોકલ પ્રોડક્ટ્સ માટે ક્યાંક વોકલ બનો, તમે એનો પ્રચાર પ્રસાર કરો, એનો ઉપયોગ કરો, એનો ઉપયોગ કરીને તમે એના એમ્બેસેડર્સ બનો. એનાથી તમારું જે આંતરિક અર્થતંત્ર છે એને ક્યાંક વેગ મળશે, આંતરિક અર્થતંત્રને, અને જે લોકો આ પ્રોડક્ટ સાથે જોડાયેલા છે એ બધું ક્યાંક સક્ષમ થશે, વધુ રોજગારી પણ આપી શકશે. અને આ ખૂબ જરૂરી છે આ પ્રકારની વ્યવસ્થા આપણા દરેક ક્લસ્ટરમાં. એ ક્લસ્ટરને તમે જિલ્લા ક્લસ્ટર લ્યો, એ તમે એક લોકસભા ક્લસ્ટર લ્યો, જે રીતે જોવું કે પછી દેશને લઈને વાત કરીએ, બિલકુલ રાષ્ટ્રને લઈને વાત કરો તમે. આપણા દેશમાં ઘણા બધા એવા પ્રોડક્ટ્સ છે જે સમય સાથે ક્યાંક ભૂલાતા ગયા, સમય સાથે આપણે એનો ઉપયોગ કરતા બંધ થઈ ગયા અને આયોજનપૂર્વક ઇમ્પોર્ટ કરેલી વસ્તુઓ આપણા ઉપર ક્યાંક ધીમે ધીમે પણ ચોક્કસપણે મગજમાં નાખી દેવામાં આવી, ઉપયોગમાં પણ નાખી દેવામાં આવી. તો અત્યારના ખાદીની વાત હોય, સૌથી કમ્ફર્ટેબલ અત્યારના આટલી ગરમીમાં કોઈ ફેબ્રિક હોય તો આપણું હેન્ડલૂમ, આપણું ખાદી, આ બધા ફેબ્રિક્સ છે. અને આપણે આપણા જ કપડાથી, આપણા જ ફેબ્રિક્સથી દૂર થઈ એટલે આપણા જ ઓરિજિનલ જે ભારતનું પોતાનું સ્વદેશી આપણા પ્રોડક્ટ્સથી દૂર થઈ અને આપણે પણ ઇમ્પોર્ટ કરેલી વસ્તુઓ ઉપયોગ કરવા માંડ્યા હતા. આજે મોદી સાહેબના નેતૃત્વમાં પહેલી વખત એવું થયું છે. ઇનફેક્ટ હું તો જામનગરના જનપ્રતિનિધિ તરીકે, જામનગરના નાગરિક તરીકે ગર્વથી કહી શકું કે અમારી બાંધણીને પેલું જીઆઈ આઈડેન્ટિફિકેશન કોઈના નેતૃત્વમાં મળ્યું હોય તો મોદી સાહેબના નેતૃત્વમાં પ્રાપ્ત થયું છે. બાંધણી તો હંમેશાથી હતી પણ એને આ પ્રકારનું યુનિક આઈડેન્ટિફિકેશન, જીઆઈ આઈડેન્ટિફિકેશન કોઈએ કરાવવાનું કામ કર્યું હોય તો મોદી સાહેબના નેતૃત્વમાં થયું છે. એના માધ્યમથી પણ બાંધણી હંમેશાની એની એક અલગ ઓળખ હતી. બાંધણી પહેરવાનું એક અલગ જ બધાને પેલો હોય, શોખ હોય, એક ઉમંગ હોય અને આપણી પોતાની બાંધણી ને જીઆઈ આઈડેન્ટિફિકેશનના માધ્યમથી ક્યાંક એની એક અલગ મજબૂત ઓળખ અને ઘણા બધા બેનિફિટ્સ રાષ્ટ્રીય સ્તરે, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ હવે બાંધણી ઉદ્યોગને થઈ રહ્યા છે. આવનાર સમયની અંદર તમે જે રૂરલ ડેવલપમેન્ટની અંદર કયા પ્રકારના વિકાસ કાર્યોને લઈને જુઓ છો?
મારું સમગ્ર ક્ષેત્ર રૂરલ છે વધારે. સિટી તો 2 જ વિધાનસભાઓ છે અને જામનગર સંસદીય ક્ષેત્ર બહુ મોટું રૂરલ સેક્ટર છે અને હું માનું છું કે આજથી પહેલા રૂરલ ડેવલપમેન્ટ, કારણ કે તમે 10 વર્ષથી કામ કરતા આવ્યા છો એટલે તમને ખ્યાલ હશે કે 10 વર્ષ પહેલા કેવી સ્થિતિ હશે. રૂરલ ડેવલપમેન્ટ, રૂરલ કનેક્ટિવિટી, છેવાડાના વિસ્તારને યાતાયાતના મુખ્ય માધ્યમથી કનેક્ટ કરો, આ બધાને આટલું મહત્વ ભૂતકાળમાં કોઈ દિવસ નહોતું મળ્યું, કોઈ દિવસ નહીં. આજે નેશનલ હાઈવેનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જામનગર સંસદીય ક્ષેત્રમાં ભારતમાલા પ્રોજેક્ટના માધ્યમથી તમે જોઈ શકો છો. મેં નહોતું વિચાર્યું 2014માં કે ઇલેક્ટ્રિફિકેશનના માધ્યમથી દોડતી સૌરાષ્ટ્રની પહેલી વંદે ભારત જામનગરથી મોદી સાહેબની ઉપસ્થિતિમાં અમે એને અહીંથી પ્રસ્થાન કરાવશું અને એને અમે ઓખા સુધી પણ લંબાવી શકશું. એટલે રૂરલ ડેવલપમેન્ટ એ ઘર ઘર સુધી સડકો પહોંચાડવાની વાત હોય, શુદ્ધ પીવાનું પાણી, નલ સે જલના માધ્યમથી પીવાનું પાણી હોય, દરેક નાગરિકોને પોતાનું ઘરનું ઘર મળે, નિઃશુલ્ક રાશન મળે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર દરેક ગ્રામ પંચાયત પોતાની રીતે કામ કરી શકે એ પ્રકારે એની ભાગીદારી સીધી ગ્રામ પંચાયતોની ફિનાન્શિયલ સ્કીમ્સ એટલે કે 14માં નાણાં પંચ, 15માં નાણાં પંચ થી એને સીધા પૈસા મળતા થાય અને પોતાની મુજબ આખું ગ્રામ પંચાયતનો વિકાસ કરી શકે, એ પ્રકારે બધી વાત થાય, એ પ્રકારે બધું ડેવલપમેન્ટ થાય. મને નથી લાગતું કે ભૂતકાળમાં આ પ્રકારે ગ્રામીણ ક્ષેત્રમાં ઘર ઘર સુધી ગેસના ચૂલા, ઘણા ઘરો સુધી ગેસના ચૂલા પહોંચાડવામાં આવ્યા, ગેસ સિલિન્ડર્સ પહોંચાડવામાં આવ્યા. ગ્રામીણ ક્ષેત્રને એટલી એ આરોગ્ય કેન્દ્રો હોય, શૈક્ષણિક સંકુલો હોય, આ બધી જ સુવિધાઓ મને લાગે છે કે સીધી કેન્દ્ર સરકારની દેખરેખમાં. પહેલા તો લોકો એવું કહેતા કે કેન્દ્ર આવડા મોટા દેશમાં અને એ સમયે કદાચ 130 કરોડની વસ્તી હશે તો 130 કરોડની વસ્તીમાં કેવી રીતે પહોંચી શકશે. આજે ગર્વથી લોકો કહે છે કે કેન્દ્ર અમારા સુધી પહોંચી છે, એટલે કે કેન્દ્ર ઘર ઘર સુધી પહોંચી છે અને એ વાત હકીકત છે. કોઈને કોઈ યોજનાના માધ્યમથી. એટલે ગ્રામીણ ક્ષેત્રની તમે વાત કરો તો કિસાન સન્માન નિધિ હોય, કિસાનોની આવક બમણી કરવાની હોય, એ દિશામાં પણ આજે ખૂબ સુંદર આયોજન. અને આપણે તો સૌની યોજના, જે કોંગ્રેસ પાર્ટી હંમેશાથી કહેતી હતી કે આ ભૂંગળાઓમાંથી હવા નીકળશે, એ જ ભૂંગળાઓ આજે આપણી નદીઓ વહેતી થઈ ગઈ. સિંચાઈ યોજના સાથે આપણા બધા જ ખેડૂતોને જોડતી થઈ ગઈ અને મોદી સાહેબનો પોતાનો સંકલ્પ છે કે દરેક નાનો ખેડૂત કે મોટો ખેડૂત એ કોઈને કોઈ કિસાન યોજના સાથે, કોઈને કોઈ સિંચાઈ યોજના સાથે એને ચોક્કસ જોડવું. એ પ્રકારે જ્યારે આયોજનથી ચાલતા હોય ત્યારે આપણે જ સૌ સાક્ષી છીએ કે ભૂતકાળમાં ગ્રામીણ ક્ષેત્ર હોય, ગ્રામીણ બહેનો હોય કે ગ્રામીણ ભાઈઓ હોય, ખેડૂતો હોય, એની આટલી દરકાર કરતી કોઈ દિવસ ભૂતકાળમાં સરકાર આપણે જોઈ નથી જેટલી આજે છે. બહેનોને પણ લખપતિ દીદી ના એક કોન્સેપ્ટ સાથે એ મહિલા મંડળો હોય, ગ્રુપ હોય, એ એમની આજીવિકા કેવી રીતે વધુ બહેનોને ક્યાંક કામ આપી અને દરેક બહેનોને એની આજીવિકા પોતે સ્વતંત્ર રીતે કમાઈ શકે, પોતાના પરિવારનું જે આખું ગુજરાન છે એ સારી રીતે ગર્વથી એનું નિર્વહન કરી શકે, એ પ્રકારે આખી વ્યવસ્થા આજ કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે. હમણાં વાત થઈ પીવાના પાણીની સમસ્યા, તો જામનગર દ્વારકાની અંદર પીવાના પાણીની સમસ્યા તો છે, તો તેને લઈને કઈ નિવારણ માટે તમે કઈ વિચાર્યું છે? મને એવું લાગે છે કે અત્યારે જે નલ સે જલના માધ્યમથી જે રીતે પાણી દરેક ગામ સુધી, દરેક ઘર સુધી, દરેક હાઉસહોલ્ડ સુધી પહોંચાડવામાં આવે છે, એમાં ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ એ કામગીરી બહુ પૂરજોશથી જામનગર સંસદીય ક્ષેત્રમાં ચાલે છે, એમાં દ્વારકા જિલ્લો પણ આવી જાય, પણ ક્યાંક ગામના લોકલ પ્રશ્નો હોય જેના લીધે કોઈ વિલંબ થતો હોય, પાઇપલાઇન નાખવી, ઘણાના ખેતરમાંથી પાઇપ નીકળતા હોય એટલે પ્રશ્નો હોય, આવા ક્યાંક વિલંબો હશે. બહુ લાંબી પાઇપલાઇન થાય એટલા માટે ક્યાંક પ્રશ્નો હોય, ક્યાંક ઊંચાણ એ પ્રકારનું હોય, ઢાળના કારણે પાણી એટલું પંપ ન થતું હોય તો અમુક જગ્યાએ પૂરતો જથ્થો ના પહોંચતો હોય, એટલે આવા બધા પ્રશ્નો હશે. પણ આ યોજના ખૂબ સરસ રીતે જામનગર સંસદીય ક્ષેત્રમાં ત્યાં ઇમ્પ્લિમેન્ટ થાય છે. એટલે અલગ અલગ સંપોના માધ્યમથી દરેક ગામને
દરેક હાઉસહોલ્ડને પાણી વિતરણમાં જોડી અને શુદ્ધ સારું પીવાનું પાણી એમના સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા નલ સે જલના માધ્યમથી થાય છે. બિલકુલ ટેન્કર મુક્ત આપણા આખા વિસ્તારને કરવું અને આખા દેશને કરવું એ દિશામાં આજે મોદી સાહેબ સંકલ્પ કરીને ચાલતા હોય ત્યારે હું માનું છું કે નલ સે જલ યોજનાઓ જે પ્રમાણે અત્યારના ચાલુ છે એમાં જામનગર સંસદીય ક્ષેત્રમાં જૂજ એવા વિસ્તારો હશે. સ્વાભાવિક રીતે ત્યારે પીક ઉનાળો છે તો ક્યાંક પાણીની ઘટ હોય, ઓછું પાણી આવતું હોય, વિતરણમાં ઘણી વખત એવું બને ક્યાંક પાઇપમાં ડેમેજ હોય, કોઈ બીજું ટેકનિકલ કોઈ ફોલ્ટ હોય, એના લીધે પણ ઘણીવાર વિલંબ થતો હોય. પણ અમારી પણ કોશિશ હોય છે કે આવી કોઈ ફરિયાદ આવે તો અમે તાત્કાલિક પાણી પુરવઠા વિભાગને કહી અને એનું નિરાકરણ તાત્કાલિક લઈ આવીએ એ પ્રકારની વ્યવસ્થા અમે કરતા હોઈએ છીએ. પણ નલ સે જલ ઘર ઘર સુધી અત્યારના પહોંચાડવાના સંકલ્પ સાથે અમે આગળ વધી ગયા છીએ. જામનગરની વાત કરીએ તો ઇલેક્ટ્રિસિટીનું જે પીજીવીસીએલ થ્રુ ઇલેક્ટ્રિસિટી પહોંચતી હોય છે તો તેમાં પણ કાપ આવતો હોય છે તો તેને લઈને કઈ વિચાર્યું છે? ઇલેક્ટ્રિસિટીની અત્યારના જે પરિસ્થિતિ છે એવી ભૂતકાળમાં કોઈ દિવસ નહોતી. મને લાગે છે કે કોંગ્રેસના કાળમાં તો ખેડૂતો એવું કહેતા કે અમને વાળું ટાણે લાઈટ આપો તો ઘણું. હા, એટલે એ પ્રશ્ન ઉભો થતો હતો કે લાઇટ બિલ ઓછું આવે છે પણ ક્યાંક ને ક્યાંક લાઇટ જ નહોતી. લાઇટ જ નહોતી. સમયગાળો ઓછો નહોતો, હતો જ નહીં એ પ્રકારનો આખો પ્રશ્ન હતો. પણ જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત રાજ્યમાં આવી ત્યારથી અને અત્યારના અમારા સંકલ્પ પત્રમાં પણ ઘર ઘર વીજળી પહોંચાડો અને એ પ્રકારે વીજળી પહોંચાડવી કે આપણે સૂર્ય યોજનાના માધ્યમથી આપણે પોતે એનું ઉત્પાદન કરીએ સોલાર પેનલના માધ્યમથી. અને સ્વાભાવિક રીતે આજ સુધી ભારત દેશમાં આપણે એટલું સૂર્ય દેવતાની કૃપા છે આપણા ઉપર, એને કોઈ દિવસ આપણે એ કૃપાને આપણા બેનિફિટ માટે આપણે કેવી રીતે રાષ્ટ્રની પ્રગતિ માટે ઉપયોગ કરી શકીએ, નેચરનો સદુપયોગ કરવો એ તો આપણે કોઈ દિવસ વિચાર્યું જ નથી ભૂતકાળમાં. પહેલી વખત એવું છે કે મોદી સાહેબે પાર્ટીના ત્યાંના સંકલ્પ પત્રમાં આ વાતની ઘોષણા કરી છે કે ઘર ઘર વીજળી અને એ નિઃશુલ્ક વીજળી અને જો એમાં વધુ વીજળી ઉત્પાદન ઘરમાં થાય આપણે કરીએ તો એને આપણે સરકારને એટલે કે કોઈ ગ્રીડમાં આપણે આપી શકીએ અને એમાં પણ આવક આપણે જનરેટ કરી શકીએ. એ પ્રકારની આજે જ્યારે સરકાર એ પ્રકારની યોજના લઈને આગળ વધતી હોય ત્યારે મને ખાતરી છે કે હજી જે પ્રશ્નો છે વીજળીને લઈને મેં કીધું એમ કોઈ ભૂતકાળમાં પ્રશ્ન જ ના કરી શકે કે સરખામણી ના કરી શકે એવી પરિસ્થિતિમાં આજે આપણે છે. પણ છતાંય હજી પણ જ્યાં આપણે વધારાની જે વ્યવસ્થા કરવાની છે એ પણ આયોજનપૂર્વક અત્યારે સરકાર ગ્રીન એનર્જીના માધ્યમથી રિન્યુએબલ્સના માધ્યમથી આજે સરકાર કરે છે. અને એના સાક્ષી પણ આપણે છીએ કે જેટલું અત્યારના રિન્યુએબલ એનર્જીનું કામ ગુજરાતમાં થઈ રહ્યું છે, આખા દેશમાં થઈ રહ્યું છે, એવું ભૂતકાળમાં પણ આપણે નથી જોયું. એટલે ગ્રીન ક્લીન એનર્જી આપણા બધા સુધી પહોંચે. આપણા જે હજી વધારાનું અત્યારે વીજળીની જરૂર છે એ તો આપણને બધાને પૂરી પડે જ, પણ એ સિવાય ભારત દેશ ક્યાંક પોતાના કાર્બન ફૂટપ્રિન્ટ્સ પણ મિનિમાઇઝ કરે એ દિશામાં પણ અત્યારના વિશ્વ સ્તરે એક ડેવલપિંગ નેશન તરીકે પણ આપણું જે કમિટમેન્ટ છે, મોદી સાહેબનું પોતાનું કમિટમેન્ટ છે, એ કમિટમેન્ટને ધ્યાનમાં રાખી અને અત્યારના ખૂબ સરસ રીતે આયોજન થઈ રહ્યું છે. મને ખાતરી છે 5 વર્ષ પછી જ્યારે આપણે મળશું ત્યારે આપણે આ જ વાત ઉપર ક્યાંક તમે જ એકનોલેજ કરશો કે જે મેં પ્રેડિક્શન કર્યું હતું. કારણ કે મોદી સાહેબ જે કહે છે, ભારતીય જનતા પાર્ટી જે કહે છે એ 100% કરે છે અને આ સંકલ્પ પત્રનો ભાગ છે. ત્યારે આ વ્યવસ્થા પણ આવતા દિવસોમાં ભૂતકાળના પ્રશ્નોને હલ કરવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને ભવિષ્યમાં પણ આ સંપૂર્ણપણે આ પ્રશ્નનું નિરાકરણ કરવાનું કામ પણ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી કરશે. જી, જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો ટુરિઝમ ગુજરાતની અંદર દ્વારકાનું નામ રિસેન્ટલી અત્યારે બહુ જ આમ ટ્રેન્ડિંગમાં આવી ગયું છે એમ કહી શકાય. તો આજના યુવાનને તમે એ જણાવો કે 10 વર્ષ પહેલા દ્વારકાની પરિસ્થિતિ શું હતી ને અત્યારે શું છે? આજના યુવાનો કદાચ વડીલોને પૂછે તો પરિસ્થિતિ એવી હતી કે જે લોકો દ્વારકા આવતા
એ ઘણા લોકો ફરિયાદ કરતા કે દ્વારકામાં જો એટલી સુવિધાઓ નથી. એની જગ્યાએ આજે મોદી સાહેબના નેતૃત્વમાં દ્વારકાને હૃદય યોજનામાં સૌથી પહેલા એમને લીધું 2015માં. દેશના બનામાં એને સમાવેત કરી અને દ્વારકાનો આખો ઇન્ટિરિયર જે આખો વિકાસ હોય એ કર્યો. એની હેરિટેજ મૂલ્ય જાળવી અને દ્વારકા મંદિર હોય કે અન્ય બધી જ આપણી પૌરાણિક હેરિટેજ પ્રોપર્ટીઝ હોય એનું પણ ક્યાંક નવીનીકરણ એના હેરિટેજ મૂલ્યોને જાળવીને કરવા માંડ્યું. ઘણી બધી નવી સુવિધાઓ દ્વારકા ખાતે અને એના માધ્યમથી હૃદય યોજનામાં દ્વારકાનો સમાવેશ થવાથી ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ પણ દ્વારકામાં એ પ્રાઇવેટ હોટેલ્સ હોય અન્ય બીજી બધી સુવિધાઓ હોય એના લીધે આવ્યું. એટલે આજે દ્વારકા જિલ્લો હોય કે જામનગર જિલ્લો હોય એમાં ઘણું બધું આજે ટુરિઝમ એ ધાર્મિક આપણું ટુરિઝમ હોય કે અત્યારના સુદર્શન સેતુ, બીજા જે ટુરિઝમ પ્લેસીસ છે, પછી આપણું શિવરાજપુર બીચ, અન્ય બધી સ્થાનો, આપણું અભયારણ્ય ખીજડીયા અભયારણ્ય, આ બધાને લીધે થઈ અને આજે મને લાગે છે કે ટુરિઝમની દ્રષ્ટિથી પણ જામનગર અને દ્વારકા જિલ્લો એક ટુરિસ્ટ એટ્રેક્શન બની ગયા છે. અને એ પ્રકારે આજે ઇન્વેસ્ટમેન્ટ અને હું યુવાનોને કહેવા માંગુ છું કે ઘણી બધી રોજગારીની તકો પણ આપણા દ્વારકા જિલ્લામાં આ બધા જ ટુરિસ્ટ સ્પોટ્સ એ ધાર્મિક ટુરિઝમ હોય કે લેઝર ટુરિઝમ હોય એને લઈને આજે ક્રિએટ થયા છે. WHO નું વિશ્વનું સૌથી પહેલું ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર પણ જામનગરમાં અત્યારના એનું કામ પણ ચાલુ છે. એટલે જામનગરમાં એ પણ WHO નું વિશ્વનું પહેલું ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર ખુલવા જઈ રહ્યું છે. ગર્વની વાત કહેવાય. યસ, અને એનાથી વિશ્વ મેપમાં આજે જામનગરને એક સ્થાન મળશે. તો આવતા દિવસોમાં આ સેક્ટરને લાગે થઈ, કારણ કે ટ્રેડિશનલ મેડિસિન્સ તો ઘણા બધા દેશોમાં છે. તો ભારત માટે ગર્વની વાત એ કહેવાય કે ટ્રેડિશનલ મેડિસિન્સ આજ જાપાન છે, ઇન્ડોનેશિયા છે, ચાઇના છે, આ ઘણા બધા દેશોમાં ટ્રેડિશનલ મેડિસિન્સ છે. પણ WHO એ ભારતને પસંદ કર્યું અને ભારતમાં પણ જામનગરને પસંદ કરવું હું માનું છું કે એક અચીવમેન્ટ છે. અને મોદી સાહેબને નેતૃત્વમાં જ આવું કાર્ય શક્ય થઈ શકે અને એમને જ અહીંયા એમની ઉપસ્થિતિમાં જ એનું ખાતમુહૂર્ત થયું છે. તો એ ગુરદનપર જામનગર તાલુકાનું જ ગામ છે ખાતે આ સંસ્થા આવતા દિવસોમાં બનવા જઈ રહી છે. તો જે પણ લોકો ટ્રેડિશનલ મેડિસિન સાથે જોડાયેલા છે એને લાગત પણ ઘણા બધા નવા આવતા દિવસોમાં વેપાર ધંધાની તકો લોકોને ઉપલબ્ધ થશે. કારણ કે જેટલા આ સ્ટ્રીમના પ્રેક્ટિશનર્સ છે, રિસર્ચર્સ છે, જેટલા આ સ્ટ્રીમ સાથે જોડાયેલા એનાલિસ્ટ છે, એ તમામ લોકો આવતા દિવસોમાં જામનગર આવતા થશે આખા વિશ્વમાંથી. અને એને લાગત પણ હું માનું છું ઘણી બધી રોજગારીની તકો જામનગરમાં ઊભી થશે અને ઘણા બધા નવા વ્યવસાયો પણ એ સ્ટ્રીમને સંલગ્ન જે હોય એ ઘણા બધા ઉદ્યોગો, કામો, નવા બિઝનેસીસ, નવા સેટઅપ્સ આવતા દિવસોમાં નવા આવી ઓપોર્ચ્યુનિટીઝ પણ લોકોને મળશે. એજ્યુકેશન સિસ્ટમની વાત કરીએ તો કેવા પ્રકારના અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓના હિતના લઈને વિકાસ કાર્યો થયા છે? હું એવું માનું છું કે જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીને ઇટરાનો દરજ્જો મળવો, ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ, એ પણ મને લાગે છે કે જામનગર માટે ગર્વની વાત છે. ઓફકોર્સ આયુર્વેદિક યુનિવર્સિટી છે પણ એનું જે કેમ્પસ છે જામનગર સ્થિત છે. તો એક આપણું પરંપરાગત જે આખી ઉપચારની આખી પદ્ધતિ છે એને ક્યાંક એક અલગ ઓળખ મળે, એક મજબૂત ઓળખ મળે, એ દ્રષ્ટિથી આજે કેન્દ્ર સરકારે એને ઇટરાનો દરજ્જો આપી અને વધારે ક્યાંક મજબૂતીથી આપણી આ સંસ્થા આ સ્ટ્રીમ આખી ડેવલપ થાય. પરંપરાગત દવા હોય, આયુર્વેદ હોય, હોમિયોપેથી હોય, અને આપણે ભૂલી દિવસે ભૂલતા જતા હતા. યોગ, બિલકુલ. અને એને મજબૂતીથી એક ઓળખ મળે એ દિશામાં આખા વિશ્વમાંથી વધુ ને વધુ સ્ટુડન્ટ્સ આપણા દેશમાંથી જોડાય, બધું પ્રેક્ટિશનર્સ એટલે ઇટરાના માધ્યમથી
આ સ્ટ્રીમને પણ ક્યાંક મોદી સાહેબે વેગ આપ્યું છે. જામનગરની મેડિકલ કોલેજ, એમપીજા મેડિકલ કોલેજ, એમાં લગભગ બધી જ સ્ટ્રીમમાં સ્ટુડન્ટ્સ એટલે કે સ્ટુડન્ટ્સની સંખ્યા વધારવામાં આવી છે. તો મેં કીધું એમ જે કમિટમેન્ટ હેલ્થ તરફ છે એ કમિટમેન્ટને ક્યાંક આ સંસ્થાઓમાં વધુ સ્ટુડન્ટ્સ વધવાથી અને એ પ્રકારની સુવિધાઓ એટલે વિદ્યાર્થીઓ બહાર જવાનો છોડી દે, એટલે કે ભારતની અંદર જ ભણીને પછી ભારતની અંદર જ ડેવલપમેન્ટ માટે Yes. પોતાનું યોગદાન આપે. એટલે સરકાર કેટલી એમાં પણ ગંભીર છે એની પણ પ્રતીતિ કરાવે છે. એડ્યુકેશનલી હું માનું છું કે જે નવી એડ્યુકેશન પોલિસી છે અત્યાર સુધી જે ચાલતું હતું, જે હતું એ ચાલશે એ પ્રકારનો આખો એટીટ્યુડ હતો. પહેલી વખત ભારત દેશ અને ભારતના જે સ્ટુડન્ટ્સ છે, બાળકો છે, ભારતનું જે ભવિષ્ય છે, ભારતના યુવાનો છે, વિશ્વ સાથે કેવી રીતે કમ્પીટ કરી શકે એ પ્રકારની એડ્યુકેશન પોલિસી પણ આપણા વચ્ચે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. અને એમાં એ એડ્યુકેશન પોલિસી તમે કોઈ પણ ક્ષેત્રમાંથી આવો, દેશના કોઈ પણ ભાગમાંથી આવો, એમાં વર્નાક્યુલર લેંગ્વેજીસને બહાર આપી અને છતાંય તમે વિશ્વ સાથે કેવી રીતે કમ્પીટ કરી શકો એ પ્રકારની આખી પોલિસી જે આપણી એક લેંગ્વેજ લિમિટેશન હતી, એ લેંગ્વેજ લિમિટેશનના બેરિયરને ક્યાંક તોડી અને ભારતીય વિદ્યાર્થીઓની બેરિયર કોઈ દિવસ ના નડે અને એ પોતાની રીતે મજબૂતીથી વિશ્વ સાથે આજ કમ્પીટ કરી શકે, વિશ્વના કોઈ પણ સ્ટુડન્ટ સાથે, એ પ્રકારની પોલિસી આજે ઇમ્પ્લિમેન્ટ થઈ છે. ત્યારે મને ખાતરી છે કે એડ્યુકેશનની દ્રષ્ટિથી પણ ભારત આજ સુધી બ્રેન્સ વિશ્વને બહુ બ્રિલિયન્ટ લોકો આપવા માટે જાણીતું છે. એ અલગ અલગ સંસ્થાઓ હોય, બધી કોર્પોરેટ્સ હોય વિશ્વની, ડોક્ટર્સ હોય, ઘણા બધા લોકો, એન્જિનિયર્સ હોય, પણ મને ખાતરી છે બધે ભારતીયો પર જ દેખાતા હોય કે હવે એવો સમય આવશે કે આખું વિશ્વ આપણી આ ક્ષમતા સામે ક્યાંક નબળું પડશે. અને એ પ્રકારે બે આપણી જે શારીરિક અને માનસિક ક્ષમતા અને એની સાથે આપણી નવી એડ્યુકેશન પોલિસી, આ બંનેનું જ્યારે એક મર્જિંગ થશે ત્યારે કેટલા સક્ષમ ભારતીયો આપણે આખા વિશ્વમાં અને આખા વિશ્વ સ્તરે આવતા દિવસોમાં એ ભારતને ઉજાગર કરશે એ તમે વિચારી. જી ચોક્કસથી. જે જામનગર લોકસભા બેઠકની જે આપણે તમામ ડેવલપમેન્ટની વાત તો કરી, પણ હવે ચૂંટણી ઉપર પાછા આવીએ તો ગણતરીના સમયો બાકી રહી ગયા છે અને છેલ્લો તબક્કો શરૂ થઈ ગયો છે. તમે બહુ મહત્વનો એક પ્રશ્ન જામનગરનો રહી ગયો અને એ છે જામનગરનો બ્રાસ ઉદ્યોગ. બ્રાસ ઉદ્યોગ એ અમારું કૃષિ ક્ષેત્ર પછી સૌથી વધુ કોઈ નોકરી આપતું, રોજગાર આપતો કોઈ સેક્ટર હોય તો એ અમારું બ્રાસ ઉદ્યોગ છે. અચ્છા, તેના વિશે જણાવો. 2014 પહેલા એક માન્યતા એવી હતી કે બ્રાસ ઉદ્યોગના પ્રશ્નો, બ્રાસ ઉદ્યોગકારો જેને ગમે એમ કરીને ચલાવતા હતા, બાકી કેન્દ્રએ કોઈ દિવસ એ પ્રકારનું ધ્યાન નહોતું આપ્યું, એમના પ્રશ્નોને વાચા નહોતી આપી. અને 2014માં મને ઘણા બધા નાગરિકો કહેતા કે બેન તમે ફર્સ્ટ ટાઈમ સાંસદ બનશો તો એક પોટલું બાંધી અને બ્રાસ ઉદ્યોગના પ્રશ્નો દિલ્હી લઈને જશો. શું વાત છે? હા, એને હકીકત એવું જ થયું હતું. એક પોટલું બાંધીને જ પ્રશ્નો, એટલે ઘણા બધા પ્રશ્નો લઈ હું દિલ્હી લઈને ગઈ હતી, પણ મોદી સાહેબના નેતૃત્વમાં જ હું ઘરથી કહી શકું અમે અનેક પ્રશ્નોને વાચા આપવામાં સફળ થયા છીએ. પ્રશ્નોની વાત કરીએ તો તમે ઘણા બધા પ્રશ્નો તો મૂક્યા જ છે, 2 બિલ પણ પાસ થયા છે. જી, અને ક્યાંક હું એમાં પણ સફળ થઈ છું કે મારી એક રજૂઆત હતી કેન્દ્ર સરકારમાં કે તમે એરિયા સેન્ટ્રિક પોલિસીઝ, જે સૌથી વધુ જોબ ગિવિંગ સેક્ટર્સ હોય કોઈ પણ એરિયામાં, જેમ તમે કીધું ને વોકલ ફોર લોકલ, એવી રીતે કોઈ પણ સેક્ટર હોય એ સેન્ટ્રિક પોલિસીઝ બનાવો. તો મને આનંદ છે કે ઘણી હદે સરકારે મારી એ વાતને માન્ય રાખીને મોદી સાહેબના નેતૃત્વમાં અલગ અલગ આખા દેશમાં જે ક્લસ્ટર્સ છે એમાં મારું બ્રાસ ઉદ્યોગ પણ આવી જાય એને ધ્યાનમાં રાખીને ઘણી બધી પોલિસીઝ કે જેનાથી આજે અમારો બ્રાસ ઉદ્યોગ વિશ્વના ઘણા બધા દેશો સાથે કમ્પીટ કરતો થઈ ગયો છે. અને બ્રાસ કમ્પોનેન્ટ્સનું કદાચ સૌથી મોટું એક્સપોર્ટિંગ હબ કોઈ હોય તો એ જામનગરનો બ્રાસ ઉદ્યોગ છે. એટલે ઘણા બધા આવા કામો કેન્દ્ર, મેં કીધું એમ નીતિ વિષયક નિર્ણયો હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓવરઓલ હોય, યોજનાઓ પહોંચાડવાની હોય, દરેક પરિવાર, દરેક ઘર, દરેક વ્યક્તિના જીવનમાં એક બદલાવ લઈ આવવાની વાત હોય, કેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આજ ઘર ઘર સુધી પહોંચી છે. અને હું મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કે આ બધા કાર્યોમાં
આ બધા જ નાગરિકોના આશીર્વાદથી કાર્યકર્તાઓની મહેનતથી મને એમાં નિમિત્ત બનવાની તક મળી છે. મતની વાત કરીએ, ચૂંટણી છે તો અબકી બાર 400 પાર ને લઈને તમે શું કહેશો? જી, આજ સુધી મોદી સાહેબે જે પણ કીધું છે, જે આહવાન આ રાષ્ટ્રને કર્યું છે, એ આ રાષ્ટ્રના નાગરિકોએ બિલકુલ એમનું આહવાન ઝીલ્યું છે. એટલે એમને કીધું છે કે ભારતીય જનતા પાર્ટી 370 બેઠકો સાથે અને એનડીએ 400 બેઠકો સાથે આ વખતે પુનઃ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રમાં ફરીથી સરકારની સ્થાપના કરશે અને ફરીથી એમના સેવાકીય કાર્યો આ જ રીતે આગળ વધારશે. એક વિકસિત ભારતનો એમનો જે સંકલ્પ છે એમાં મજબૂતીથી આ રાષ્ટ્રને આગળ વધારવાનું કાર્ય કરશે. મને ખાતરી છે કે રાષ્ટ્રના નાગરિકો એમનું આ આહવાન ઝીલશે અને એ પ્રકારનું પરિણામ તેઓ ચોક્કસ સર્જશે. જી, પણ ન્યૂઝ ઇનસાઇડના પરિવારથી તમને પણ નામાંકન પત્ર અને ચૂંટણી માટે બેસ્ટ ઓફ લક અને અમને ટાઈમ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.